મોટા સંતો દ્રષ્ટાંત આપતા બનેલો પ્રસંગ છે. અને અહીંયા હાટીના માળિયા, જુનાગઢ જિલ્લાનું હાટીના માળિયા કરીને ગામ છે, જુનાગઢ જિલ્લામાં કેશોદની પાસે આવ્યું. હાટીના માળિયાનો બનેલો પ્રસંગ કે ત્યાં મંદિરની બાજુમાં હરિમંદિરની બાજુમાં એક બ્રાહ્મણનું ઘર. બ્રાહ્મણનું નામ હતું મકનજી ભટ્ટ. શું નામ હતું એમનું? મકનજી ભટ્ટ. બ્રાહ્મણોમાં ભટ્ટ ને જોશી ને દવે ને વ્યાસ ને હોય ને બધું, તો મકનજી ભટ્ટ એમનું નામ. અને મકનજીભાઈ સત્સંગી નહીં, સ્વામિનારાયણના સત્સંગી નહીં, પરંતુ બાજુમાં મંદિર એક વખત એવું બન્યું કે મકનજી ભટ્ટ ને એમના પત્ની ડોહા ડોસી ઉંમરલાયક થયેલા, અને એમાં મકનજીભાઈને તાવ આવેલો. એમનો ખાટલો ઘરમાં હતો, ડોસી બહાર બેઠા બેઠા અનાજ સાફ કરતા હતા, અને ઘરમાંથી કંઈક અવાજ શરૂ થયો. બોલતા હોય એવો કોઈનો અવાજ, કોઈ વાતો કરતું હોય ને એવો અવાજ આવવા માંડ્યો. ડોસીએ વિચાર્યું કે ડોહાને તાવ આવ્યો છે ને એટલે કંઈક બકવાસ કરતા લાગે છે, કંઈક બલે છે. ઓલું ગામડા બલે કે ને શું કહે ને, આ બકે છે, બલે છે એવું બોલે ને, સમજ્યા? એટલે કંઈક બકવાસ કરતા લાગે છે, સમજ્યા? થોડી વાર સુધી ચાલુ રહ્યું એટલે અંદર ગયા, જઈને કે શું એકલા એકલા બોલ બોલ કરો છો કે. એટલે ડોશી આકોટો કર્યો ડોહાને, શું એકલા બોલ બોલ કરો છો કે, ક્યારને વાતો કરો, કોઈ ઊભું નથી ને એકલા એકલા બોલો છો. ત્યારે ડોહા બેઠા થઈ ગયા ખાટલા હુતા હુતા. અરે એકલો નથી બોલતો, જો આ સ્વામિનારાયણ ભગવાન આયા છે, સામે ઊભા છે, દર્શન કર, દર્શન કર, તું દર્શન કર, આ સ્વામિનારાયણ ભગવાન ઊભા છે. કહો હવે ડોશી આમ જોયા કરે, સારું ડોશીને દર્શન થાય નહીં, અને ડોહા કે દર્શન કર, નીચવીને આમ દર્શન કર, પગે લાગ કે આ સ્વામિનારાયણ ભગવાન ઊભા છે, અને મને મારી જોડે વાતો કરે છે કે શું કહે છે સ્વામિનારાયણ ભગવાન. સ્વામિનારાયણ ભગવાન એમ કહે છે કે આજથી ચોથે દિવસે એકાદશી છે, અને એકાદશીએ રાત્રે 8:15 વાગે હું તમને અક્ષરધામમાં તેડવા આવીશ, એવું કહી રહ્યા છે. કે અક્ષરધામમાં તેડવા આવીશ એવું કહે છે. ડોસીને નવાઈ લાગી કે યારું અમે તો કોઈ જિંદગીમાં કોઈ દર સ્વામિનારાયણની કંઠી પહેરી નથી, સ્વામિનારાયણનું નામ લીધું નથી, સ્વામિનારાયણનું ભજન કર્યું નથી, સ્વામિનારાયણના મંદિરમાં ગયા નથી, અને આરું અમારો ધર્મ જ નથી, અને આ સ્વામિનારાયણનો રોંગ નંબર લાગી ગયો શું? એટલે ડોહાને કહ્યું કે તમે કહો, સ્વામિનારાયણને કહો કે અમે સ્વામિનારાયણના સત્સંગી નથી, આ બાજુવાળા અમથા બાપા છે ને એ સ્વામિનારાયણના સત્સંગી છે, એમના ઘેર જવાને બદલે તમે અમારા ઘેર આવી ગયા લાગો છો. હું અમથો બાપો નથી, હું મકનજી બાપો છું એવું કહો. રોંગ નંબર ખોટા પહી ગયા લાગે છે, બોલે એમના ઘેર જતા આ ઘેર પહી ગયા છે. ઘણી વખત ના થાય આપણે કોકનું ઘર ગોતતા ગોતતા કોકના ઘેર જતા રહીએ કે આ ખોટું ઘર પહી ગયા લાગે છે, કહો. એટલે મકનજી ભટ્ટે કીધું કે સ્વામિનારાયણ, આ ડોશી એમ કહે છે કે અમે સ્વામિનારાયણના સત્સંગી નથી, આમ અમારે બાજુવાળા અમથા બાપા છે ને એ સ્વામિનારાયણના સત્સંગી છે, એ બીમાર છે, એ ઘરડા છે, તો એમને તેડવા આવવાની વાત નથી ને, તો અમે મને તેડવા આવ્યાની વાત કરો છો, ત્યાં તમારું તમે ખોટા બેહી ગયા લાગો છો. સ્વામિનારાયણ ભગવાન કહે છે એ વખતે, મકનજી ભટ્ટ હું સમજીને આવ્યો છું, તમને જ તેડવા આવવાની વાત છે, તમને લઈ જવાના છે ચોથે દિવસે. ત્યારે ડોશી કહે છે પૂછો તો ખરા કે અમે એવું શું કર્યું છે તમને તેડવા આવવાના છીએ? અમે કંઈ કર્યું નથી, સ્વામિનારાયણનું નામે લીધું નથી, તો અમારો કયો કેવી રીતે નંબર લાગી ગયો? ત્યારે સ્વામિનારાયણ ભગવાન ડોહાને કહે છે, ડોહા કહો ડોશીને કે બાજુમાં સ્વામિનારાયણનું મંદિર છે ને પાડોશમાં, તમે ભલે દર્શન કરવા નથી ગયા કોઈ દાડો, ભલે તમે કંઠી નથી બાંધી, પણ યાદ કરો 2-3 વખત સ્વામિનારાયણના સંતો અહીં આવેલા, સાધુ મંદિરમાં આવેલા, અને તમે તમારા ઘેર ગાય ભેંસ દૂધની હતી, એની છાશ, ચોખ્ખી છાશ, તમે બામણ ખરા ને તે ચોખ્ખી છાશ તમે જઈને આપી આવ્યા હતા સાધુને. એ સાધુએ તમારી છાશ વાપરી હતી એ કારણ, અને 1-2 વખત ચોખ્ખું અથાણું તમે નવું પાડ્યું હતું, કેરીનું અથાણું, અને અથાણું તમે ડબલું ભરીને આપી આવ્યા હતા, ડબ્બો ભરીને આપી આવ્યા હતા, તો મંદિરમાં જઈને સાધુને ચોખ્ખું અથાણું આપ્યું હતું. એટલે અમે તમને પોઈન્ટ પડી ગયો છે ને, આ તમારી સેવા થઈ ગઈ છે, એટલે અમે તમને તેડવા આવવાના છે. આટલો જ્યાં શબ્દ સાંભળ્યો ને, ડોશી કે વાત મારી બેટી સાચી છે, આપણે તો અથાણું આપી આવ્યા હતા, હા મેં મોકલ્યું હતું, અને છાશે બહેણી ભરીને 2 વખત મોકલી હતી. ત્યારે ડોશી હોશિયાર, એટલે ડોશી પૂછે છે ડોહાને કે ડોહા ભા જરા મકનજી ડોહાને કે ડોહા સ્વામિનારાયણને કહો કે મેં અહીંથી તમને છાશ બનાવીને ડોલચો ભરી આપીને તમે જઈને આપી આવ્યા, તમે ખાલી ટપાલીનું કામ કર્યું, હા બાકી છાશ વલોવામાં બાવડા તો મારા દુખ્યા હતા, હા એમાં મહેનત તો મેં કરી છે, તો મારું શું એટલું જરા પૂછો. સ્વામિનારાયણ ભગવાનને કહો કે મારું શું, મને શું કમિશન એમાં, એટલું પૂછો. ડોશી હોશિયાર કહેવાય કે ના કહેવાય પેલા?
ડોશીએ જ્યાં આટલું પૂછ્યું ને ત્યાં ડોહાએ અરે મહારાજ કહે છે ડોશીને કહી દો કે વાત સાચી છે, છાશ એમણે બનાવી ત્યારે ડોહા આપી ગયા ને અથાણું એમણે આપ્યું ત્યારે ડોહા આપી આવ્યા ને, માટે કહી દો એકાદશીએ ચોથે દિવસે સાંજના 8:15 વાગે ડોહાને ડોશીને બેયને એક હારે મૂર્તિના સુખમાં ધામમાં લઈ, બંનેને એક સાથે અને બેયને મુક્તો રાતના 8:15 વાગે સ્વામિનારાયણ ભગવાનના એના આપેલા વરદાનો ખોટા હોય નહીં. સ્વામિનારાયણ ભગવાન બીજો કોઈ નહીં હો. અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ શ્રીજી મહારાજનો આશીર્વાદ ખોટો ન પડે. અને મહારાજે કહ્યું હતું એમ 8:15 ડોહા અને ડોશી તૈયાર થઈને બેઠેલા અને સ્વામિનારાયણ ભગવાન કે ચલો તમને અમે તેડવા આવ્યા છીએ બેયને અક્ષરધામમાં. અને જે માખણમાંથી મોવાળો ખેંચી લે એમના બંનેને ચૈતન્ય મૂર્તિના સુખમાં જય સ્વામિનારાયણ હડશેલો મારીને મૂકી દીધા મુક્તો. આ સેવાનો મહિમા છે, સેવાનો મહિમા છે મુક્તો. ભગવાનને સંતની એક નાનકડી સેવા થઈ જાય તો પણ મહારાજ કે એનું અતિશય રૂડું થાય છે, અતિશય રૂડું થાય.